નમસ્કાર મિત્રો આ ભાઈએ એવું કહ્યું કે બેટા વિરોધ થાય ને તો જ કરવી છે, નહીતર બરડા ફાટી જશે. એટલે તો સાચવીને રહે છે અને બીજી વખત આવી કોમેન્ટો પણ ના કરતો. તો શું કોમેન્ટ કરી હતી ને શું કારણોસર આ ભાઈએ બોલ્યા હતું હું તમને વિડીયો આગળ બતાવું. એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. કાલે જ આપણે વિડીયો નાખેલો લોકેશન વાળો સાપુતારા ડાંગનો, એની મેં ખોટી બહુ કોમેન્ટ કરી છે. અને એક તો દૂધ પીવાની ઉંમરમાં મારી જોડે દુશ્મની કરે છે એમ. આવા પાછો ફોલોની તો ભીખ માંગે છે આઈડીની મેં કે મને ફોલો કરે એમ. અને પાછો મારી હમું પડે. બોલો બેટા, વિરોધ થાય ને તો જ કરજે, એ કાયદેસર બેડા ફાટી જશે. બરાબર, જ્યાં થાય ત્યાં કરવાનો, મારે હમું નહીં કરવાનું. આ લુખાગીરી અમે ડરતા નથી. અને તું લોકેશનની વાત કરતા, ગુજરાતની મેં વલસાડ, સુરત, ઠેઠ મુંબઈ લગીને આપણે ફરીએ છીએ. કોઈ એરિયો બાકી નથી. જ્યાં ત્યાં નહીં જોયું ને ગુજરાતમાં મેં ત્યાં હું ફરેલો છું. બરાબર, અને સવાર પડતા જ હું નીકળી જાઉં ફરવા માટે. એટલે ખોટો વિરોધ નહીં કરવો, જ્યાં થાય તો જ કરજે. અને ફોલોને ભીખ મોકલ તો અમારે આમું પડે પાછું. ઘેર દૂધ પીવાનું. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. એમાં ભાઈ એવું કહી રહ્યા છે કે તું લોકેશનની વાતો કરે છે તો ગુજરાત, વલસાડ, સુરત પછી મુંબઈ સુધી હું ફરું છું અને તો આ લોકેશન માંગવાનું રહેવા દે. જે આવવું હોય ત્યાં રૂબરૂ આવી જાય. હું કરી રહેતો જ નથી, સવારમાં વહેલો ઉઠીને નીકળી જાઉં છું. અને બીજી વાત કે આ તું દૂધ પીવાની ઉંમરમાં કોમેન્ટ કરવાનું મૂકી દે, નહીતર મજા આવશે નહીં. આ તાર લુખાવેડા છે એ તમે મૂકી દે. મેં ગાળો બોલવાનું બંધ કરી નાખ્યું છે, એટલે તમે આ બધું કરવાનું બંધ કરી નાખો. કેમ કે વિડીયો નાના છોકરા પણ જોતા હોય છે, એટલે તમે આ જોવાનું બંધ કરી નાખો તો સારું કહેવાય. નહીં તો રોસ્ટ મારતા અમને પણ આવડે છે, વિડીયો બનાવતા અમને પણ આવડે છે અને ગાળો બોલતા પણ આવડે છે. અને હવે જો કોઈ આવા વિડીયો બનાવશે કે આ રીતના ગાળો બોલશે તો કાયદેસર એ કોમેન્ટનો સ્ક્રીનશોટ પાડવામાં આવશે અને આ રીતના વિડીયો બનાવવામાં આવશે અને મા બૂન સુધી ગાળો પણ બોલવામાં આવશે. એવો ભાઈ કહી રહ્યા છે. તો મિત્રો આ ભાઈ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.